हेलो मित्रों, जय श्री कृष्ण बधा मित्रों ने आज આપણે બનાવીશું ગોરમાં સ્પેશિયલ કરેઠ। એના માટે આપણે શેણા એક વાટકી જેટલા એ જ માપને આપણે કળથી મગ અને મઠ લીધા છે। હવે આપણે તેને આખી રાત માટે પલાળવા માટે મૂકી દઈશું। આપણે એક વાઉલમાં આ રીતે કળથી લઈ લઈશું। આપણે તે ડૂબે એટલું આપણે તેમાં પાણી નાખી દઈશું। આપણે એક બાઉલમાં આ રીતે એક વાટકી કળથી લઈ લેવાની છે। તે ડૂબે એટલું આપણે તેમાં પાણી નાખી દઈશું। થોડું વધારે નાખવું એટલે તે ફૂલે તો ઓછું ન પડે। આપણે તેના માટે માથે આ રીતે ઢાંકી દઈશું અને પછી તેને મૂકી દઈશું આખી રાત માટે। આપણે એક બાઉલમાં મગ લઈ લઈશું। તે ડૂબે એટલું પાણી નાખી દઈશું। આપણે તેને આખી રાત માટે પલાળવા મૂકી દઈશું। જો ઓછો સમય હોય તો તમે 7 થી 8 કે 10 કલાક માટે મૂકી શકો છો। આપણે તેના માટે આ રીતે ઢાંકી અને તેને મૂકી દઈશું આખી રાત માટે। આપણે એક બાઉલમાં આ રીતે મગ લઈશું। તેમાં આપણે પાણી નાખી દઈશું આ રીતે અને તેને આપણે આખી રાત માટે મૂકી દઈશું। આપણે એક બાઉલ લઈ તેમાં આપણે આ એક માપની વાટકી લઈ લઈશું। આપણે બધા જ ચાર વસ્તુ આ એક માપની વાટકી લીધી છે। હવે આપણે તેમાં પાણી નાખી દઈશું। આપણે બધી જ વસ્તુને આખી રાત માટે પલાળવા દેવાનું છે। આપણે આખી રાત કઠોળને પલાળ્યા બાદ આ રીતે આપણે તેને ખોલી લઈશું। આપણી કળથી આ રીતે તમે જોઈ શકો છો પલળી ગઈ છે। હવે આપણે તેનું પાણી કાઢી લઈશું। આપણે તેનું આ રીતે પાણી કાઢી લેવાનું છે। એક પવાલામાં તમે જોઈ શકો છો આ રીતે તેનો પાણીનો કલર ચેન્જ થઈ ગયો છે। આપણે ગેસ પર એક પેન લઈશું। એમાં આપણે તેલ ગરમ મૂકીશું। આપણું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન। હવે આપણે તેમાં પલાળેલી કળથી નાખી દઈશું। તમે જોઈ શકો છો આપણી કળથી સરસ પલળી ગઈ છે। આ રીતે ફૂલીને મોટી થઈ જાય છે। હવે આપણે તેને હલાવીને મિક્સ કરી લઈશું ચમચા વડે અને આપણે તેને સારી રીતે તેલમાં સળવા દઈશું। આપણે તેને બાફવાની નથી કોરેઠ માટે। આપણે તેમાં હળદર, મીઠું સ્વાદ અનુસાર, ગોરમા માટે તમે બનાવો તેમાં મીઠા મોળું હોય છે એટલા માટે તે મીઠા મોળી રાખવી। આપણી કળથી 4 થી 5 મિનિટમાં સળી ગઈ છે। તો હવે આપણે તેમાં લાલ મરચું નાખી દઈશું। લો ગેસ કરી નાખીશું। આપણે તેમાં ધાણા જીરું, લાલ મરચું જે પ્રમાણે તીખું રાખવું હોય તે પ્રમાણે તેને હલાવીને મિક્સ કરી નાખીશું। આપણી કળથીની કોરેઠ બનીને તૈયાર છે। આપણે તેને પીરસી દઈશું, અલગ લઈ લઈશું। હવે આપણે મઠની કોરેઠ બનાવીશું। એના માટે આપણે મઠને આખી રાત માટે જે પલાળ્યા હતા તેને હવે આપણે લઈ લઈશું અને તેનું પાણી કાઢી નાખીશું। જો તમારી માટે આખી રાતનો સમય ન હોય તો તમે ગરમ પાણી કરી તેને પલાળી શકો છો 3 કલાક માટે, 3 થી 4 કલાક। હવે આપણે મઠનું પાણી આ રીતે કાઢી નાખીશું। એક વાસણમાં આપણે પહેલાં કળથી વઘારી હતી, હવે મઠ વઘારીશું। તમે જોઈ શકો છો આપણા મઠ સારી રીતે પલળી ગયા છે। તેમાં કોક કોટા પણ ફૂટવા લાગ્યા છે। તમે જોઈ શકો છો આ રીતે। અને તેની આ રીતે સાલ પણ ઉખડવા લાગી છે મઠમાંથી। હવે આપણે તેને વઘારી લઈશું। આપણે એક પેનમાં તેલ ગરમ મૂકી દઈશું 4 પાવડા જેટલું।
આપણે તેલને ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે રાઈ 1 ચમચી, જીરું, વટાણી, આપણા મસાલા કકડી જાય એટલે આપણે તેમાં મીઠા લીમડાના પાન, પછી આપણે મઠ પલાળેલા પાણી કાઢી નાખીએ તો તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે તેને સડવા દઈશું તેલમાં. આપણે તેમાં હળદર નાખી દઈશું અને મીઠું ઓછું વધારે ચાલશે. તે આપણે શાખવાની ન હોય એટલા માટે ગોરવાને જુવાર્યા પછી 5 વાગ્યા પછી જુવારે ત્યાર પછી જ ખાવાની હોય છે. એટલા માટે આપણે આ રીતે હલાવી તેને મિક્સ કરી લેવાનું છે. આપણા મઠ 5 થી 6 મિનિટમાં સડી ગયા છે. તો હવે આપણે તેમાં ધાણા જીરું અને લાલ મરચું નાખી દઈશું. તમે ખાંડેલું પણ નાખી શકો અને આ રીતે ચટણી પણ નાખી શકો, જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે. મરચું નાખો ત્યારે લો ગેસ કરી નાખવાનો અને આપણે તરત જ તેને નીચે ઉતારી લઈશું. આપણે હવે મઠને ઉતારી લઈશું નીચે. આપણે મગની કોરેટ બનાવીશું. એના માટે આપણે મગને રાતભર માટે પલાળ્યા હતા. આ રીતે તે પલળીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કોક કોટા પણ ફૂટવા લાગ્યા છે. હવે આપણે તેનું પાણી કાઢી લઈશું. તે આ રીતે ફૂલાઈને મોટા થઈ ગયા છે અને આપણે મગનું પાણી કાઢી લેવાનું છે. આ રીતે એક વાસણમાં આપણે ગેસ પર એક પેનમાં તેલ ગરમ મૂકીશું. આપણે 4 પાવડા જેટલું તેલ ગરમ મૂકવાનું છે. તે ગરમ થઈ જવા દેવાનું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાનું પાન, આપણે મગ નાખી દઈશું. તેને હલાવીને મિક્સ કરી લઈશું અને સારી રીતે સડવા દઈશું. તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. આપણે મગને હવે સારી રીતે સડવા દેવાના છે. તેમાં આપણે હળદર નાખી દઈશું અને મીઠું સ્વાદ અનુસાર. તેને હલાવીને મિક્સ કરી લઈશું સારી રીતે. આપણા મગ 8 થી 10 મિનિટમાં સડી ગયા છે. તો આપણે તેમાં ધાણા જીરું, આપણે ધીમો ગેસ કરી તેમાં લાલ મરચું નાખી દઈશું. હવે તેને હલાવીને મિક્સ કરી લઈશું. આપણા મગની કોરેટ બની ગઈ છે. તો હવે આપણે તેને લઈ લઈશું ને પછી પીરસી દઈશું. આપણા સૈણા આ રીતે પલાળીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેનું પાણી કાઢી લઈશું. આપણે તેને આખી રાત માટે પલાળવા દીધા હતા. આપણે આ રીતે તેનું પાણી કાઢી લઈશું. આપણે આ રીતે સૈણાનું પાણી કાઢી લીધા બાદ હવે તેને વઘારી લઈશું. ગેસ પર એક પેનમાં આપણે તેલ લઈ લઈશું.
હવે આપણે તેલને ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ, જીરું, ને હિંગ, હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન, હવે આપણે તેમાં ચણા નાખી દઈશું. તેને આ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે તેને સારી રીતે સળવા દઈશું તેલમાં. હળદર ને મીઠું, હવે તેને હલાવીને મિક્સ કરી લઈશું. આપણા ચણા સારી રીતે સળી ગયા છે તો આપણે તેમાં ધાણા જીરું અને લાલ મરચું નાખી દઈશું ધીમો ગેસ રાખીને. તેને હલાવીને મિક્સ કરી લઈશું. આપણે તેને સારી રીતે હલાવી આ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેને નીચે ઉતારી લઈશું અને પીરસી દઈશું ગરમા ગરમ. આપણી બધી જ કોરઠ બનીને તૈયાર છે. ગોરમા વ્રત સ્પેશિયલ આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કર્યા અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.